લેવાઈ ગયો. હા બાકી લઈને ગયો. બાકામાં નહીં. सामने है ना साधु भगवान तो आएगा और साधु के भगवान Kami mengaku yang siai, jenundan. Kami mengaku yang siai, jenundan. Ini cakap surai cakap dengan senyumnya randu. Kami nasabah ini, kami mengaku yang siai, jenundan. Kami sedih sangat kita kami, ini kami lagi. Dan kenci apa tiap berarti mana nak jauh surat jas ni. Sama ni terbatas ilmu sahaja ni, jauh mana semua mobile ni, hamil jangan itu. Kami lupa. Kami mengaku yang siai, jenundan. Kami apa yang sedih sama, ini cuma yang siai, jenundan. Kami sedih sama, ini cuma yang siai, jenundan. Hari itu, hari itu. Norihantanam namo Buddhanam namo Ayriyanam namo Vajjayanam namo Yesavasam Esa Panjanamukaro Savapavatanasano Mangalam Dasavvesim Paramam Namo Durvara Ragadi Vairivar Nivarane Arate Yoginataya Mahaviraya Tamam Annagecha Surendrecha Kaushike Padasamsashi Nirvishesha Manaskaya Shri Swamine સિદ્ધ ભગવંતોની પાસે પોતાના સ્વરૂપ સિવાય કાંઈ નથી. અને સિદ્ધ પરમાત્મા જેટલા સુખી આ દુનિયામાં બીજું કોઈ નથી. તેનું સીધું સમીકરણ એટલું જ થાય કે સાચું સુખ, સંપૂર્ણ સુખ, સ્વાધીન સુખ એ સ્વરૂપ સિવાય ક્યાંય નથી. અને એનો બીજો અર્થ એવો થાય કે સ્વરૂપને જેટલા અંશે છોડીએ છીએ, જેટલા અંશે ચૂકીએ છીએ, જેટલા અંશે એના સંવેદનથી, એના અનુભવથી આપણે દૂર રહીએ છીએ, એટલા અંશે, એટલા પ્રમાણમાં દુઃખની અનુભૂતિરૂપ સંસાર ઊભો છે. એટલે સંસાર એટલે દુઃખ, સંસાર એટલે દુઃખ, અને દુઃખ એટલે આત્માનું અજ્ઞાન. સંસાર એટલે દુઃખ અને દુઃખ એટલે આત્માનું અજ્ઞાન. અને મોક્ષ એટલે સુખ અને સુખ એટલે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એ જ સુખનું સ્વરૂપ છે અને આત્મ અજ્ઞાન એ જ દુઃખનું સ્વરૂપ છે. આત્મા જ્ઞાન ભવમ દુઃખમ આત્મજ્ઞાનેન હન્યતે. આત્માના અજ્ઞાનથી જ દુઃખ પેદા થાય છે અને આત્માના જ્ઞાનથી જ એ દુઃખ હણાય છે. આ દુનિયામાં દુઃખની ઉત્પત્તિનું બીજું કોઈ કારણ નથી. અને એ દુઃખની હાનિનું આત્મજ્ઞાન સિવાય બીજું કોઈ કારણ નથી. આત્માનું અજ્ઞાન એ જ દુઃખ છે અને આત્માનું જ્ઞાન એ જ સુખ છે. આ સમીકરણ જ્યાં સુધી હૃદયમાં ફિટ નહીં થાય અને આત્મા તરીકે જ્ઞાન સ્વરૂપને નહીં પકડાય અને જ્ઞાન એ પોતાનું અભિન્ન સ્વરૂપ છે આ વાતનો બોધ નહીં થાય ત્યાં સુધી વાસ્તવિક દિશા નહીં મળી શકે. બને છે ઘણીવાર એવું કે આત્માનું લક્ષ્ય હોય છે પણ એ આત્મા જ્ઞાન સ્વરૂપે સ્વીકારમાં નથી હોતો. અને કદાચ જ્ઞાન સ્વરૂપે સ્વીકારમાં હોય તો પણ એને ગેરહાજર માની લેવામાં આવે છે, એને પ્રત્યક્ષ થવાને અયોગ્ય માની લેવામાં આવે છે, એને એક અતિન્દ્રિય અને બહુ દૂર રહેલી
એક સિદ્ધિ તરીકે માની લેવામાં આવે છે, પરંતુ તમારા જીવનની પ્રત્યક્ષ વાસ્તવિકતા છે એ તરીકે જ્ઞાનને સ્વીકારવામાં જ્યારે નથી આવતું, ત્યારે માત્ર ને માત્ર કાલ્પનિક રીતે આત્માનું અનુસંધાન કરવાની પ્રક્રિયા ચાલે છે, અને જેમાં ક્યારે પણ કોઈ વાસ્તવિક અને પરિણામવાળું રિઝલ્ટ મળતું નથી. એટલે સુખ આત્મામાં છે એનો અર્થ એ થયો કે આત્મા એ શું છે મારે નક્કી કરવું પડશે. આત્મા એ પોતે છે અને પોતે આત્મા છે. આત્માનો ગુજરાતી અર્થ પોતે થાય છે. આત્મા શબ્દ સંસ્કૃત છે, એનો ગુજરાતી અર્થ કરીએ તો પોતે થાય. અને પોતે તો પોતે પોતાના સંવેદનમાં પોતે છે એવી ખબર એ શેનાથી પડે છે ને શેનાથી પડે છે? જ્ઞાનથી. એટલે જ્ઞાન જ આત્મા છે, આત્મા જ જ્ઞાન છે. આમ જ્ઞાન એ આત્માનો ગુણ છે, પરંતુ એ ગુણ અને ગુણી વચ્ચે કોઈ ભેદ નથી. માટે જ્ઞાન જ આત્મા છે. જ્ઞાનથી જ આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરી શકાય. જ્ઞાન સિવાય આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવાનો અન્ય કોઈ ઉપાય નથી. જ્ઞાન જ એક એવું લક્ષણ છે કે જે લક્ષણ આત્મા સિવાયના અન્ય પદાર્થોથી તમારી પોતાની સ્વતંત્રતાની તમને અંદરમાં અનુભૂતિ કરાવી શકે. અને આ જ્ઞાન એ 24 કલાક પ્રત્યક્ષ સ્વરૂપે હાજર છે. વળી આ જ્ઞાન એ પ્રત્યક્ષ સ્વરૂપે પોતાના મૂળ સ્વરૂપે હાજર છે. એટલે કે સિદ્ધ ભગવંતોનું જેવું સ્વરૂપ છે ને એવા સ્વરૂપમાં અત્યારે પ્રત્યક્ષ રૂપે જ્ઞાન હાજર છે. કોઈને કોઈ પ્રશ્ન હોય તો કરી શકો છો. હે, એ સંવેદન નથી થતું એ જ મિથ્યાત્વ છે. એ સંવેદન નથી થતું કારણ કે સંવેદનની ધારા એ પર્યાયમાં જોડાય છે, પરમાં જોડાય છે, પૂતગલમાં જોડાય છે. પણ એ જોડાઈ જવાના કારણે આ વસ્તુ નથી એવું નથી. આ તો હાજર જ છે, આ હાજર જ છે, પરંતુ એ હાજર હોવા છતાં તમારી દ્રષ્ટિ કંઈક બીજે ખોડાઈ ગઈ છે, તમારી ધારા કંઈક બીજે જોડાઈ ગઈ છે, તમે કંઈક બીજે ફંટાઈ ગયા છો. એનો અર્થ એ નથી કે આ વસ્તુ ગેરહાજર છે. એટલે કે સિદ્ધ પરમાત્મા સાક્ષાત સ્વરૂપે અને અનાવૃત્ત સ્વરૂપે તમારી દરેક પળે તમારા અસ્તિત્વ રૂપે હાજર છે. પરંતુ તેમ છતાં અસિદ્ધપણું એટલા માટે છે કેમ કે સિદ્ધ સ્વરૂપમાં પરિણમન નથી. પરિણમન એ બહાર તરફ છે. પરિણમન જોડાવા માટેનું છે, સમાવા માટેનું નથી. પરિણમન ભિન્ન સાથેનું છે, અભિન્ન સાથેનું નથી. પરિણમનની દિશા બહિર્મુખ છે, અંતર્મુખ નથી. અને માટે જ આખો સંસાર ઊભો છે. પરંતુ આટલો સંસાર ચાલતો હોવા છતાં પરમાત્માએ ક્યારે પણ તમારો સાથ છોડ્યો નથી. પરમાત્મા અસ્તિત્વ રૂપે, અભેદ રૂપે કાયમ માટે સાથે છે. બસ દ્રષ્ટિ પલટો અને ત્યાં જ હાજર છે. આ જ્ઞાનનું સ્વરૂપ રૂપી છે કે અરૂપી છે? જ્ઞાન રૂપી કે અરૂપી? હાજર છે કે ગેરહાજર? એટલે અરૂપી છે છતાં હાજર છે એમ મારે કહેવું છે. અરૂપી છે છતાં પણ હાજર છે. અને હાજર છતાં એ પ્રત્યક્ષ પણ છે. જ્ઞાન પ્રત્યક્ષ છે કે અપ્રત્યક્ષ છે? એટલે ઘણી વખત એવું હોય કે હાજર હોય પણ અપ્રત્યક્ષ હોય, એવું બને. અરૂપી હોય પણ હાજર ન હોય એવું પણ બને. આ અરૂપી પણ છે, હાજર પણ છે, પ્રત્યક્ષ પણ છે. એટલે હવે અનુભૂતિ કરવા માટે જ્ઞાન તરફથી જેટલી સગવડ જોઈએ છે, પરમાત્મા તરફથી જેટલી સગવડ જોઈએ છે, એ બધી સગવડ પરમાત્માએ આપી દીધી છે. પરમાત્મા હાજર છે, પરમાત્મા પ્રત્યક્ષ થઈ શકે એમ છે. પરમાત્મા એ પોતાના મૂળ સ્વરૂપે, અરૂપી સ્વરૂપે અનાવૃત્ત છે. પરંતુ તારી દ્રષ્ટિ એ વિષયાકારમાં છે, જ્ઞેયાકારમાં છે, પદાર્થમાં છે, પૂતગલમાં છે, પર્યાયમાં છે. એમાં તારી સંપૂર્ણપણે તાદાત્મ્ય રચાઈ ગયું છે. માટે હાજર હોવા છતાં વસ્તુનો સ્વભાવ સમજાતો નથી. તો આત્મા એટલે કે જ્ઞાન. અને મન જ્યારે જ્ઞાનમુખી બને, મન જ્યારે જ્ઞાનમુખી બને ત્યારે એ આત્મમુખી બને. મન જ્યારે જ્ઞેયમુખી બને ત્યારે એ અનાત્મમુખી બને.
અને જ્ઞેય પણ જ્ઞાનમાં જ છે. જ્ઞેય તમને જણાય ક્યાં? જ્ઞેય તમને જ્ઞાનમાં જ જણાય. એટલે જ્ઞાનમાં જ તમે જ્ઞેયમુખી થાઓ અને જ્ઞાનમાં જ તમે જ્ઞાનમુખી થઈ શકો. બાકી બહાર જ્ઞેય પદાર્થ હોય એ પદાર્થ તમને જ્ઞાનમાં જણાયા વગર જણાતો નથી. દુનિયાનો કોઈ પણ પદાર્થ એ તમારા જ્ઞાનમાં જણાય છે. એટલે તમે એ જ્ઞેયમુખી થાવ છો. એ જ્ઞેયમુખી પણ ક્યાં થાવ છો? જ્ઞેયમુખી કોણ થાય છે? જ્ઞેયમુખી કે જ્ઞાનમુખી એ થાય છે તો ચેતના જ. જે ચેતના બહિર્મુખ છે ને આપણે મન કહીએ છીએ. એટલે જ્ઞેયમુખી થાય છે ચેતના, જ્ઞાનમુખી થાય છે ચેતના. અને આ જ્ઞેય પણ તમને જણાય છે ક્યાં? જ્ઞાનમાં. કોઈ વસ્તુ બહાર જણાતી નથી. આ સ્થાપનાજી છે, તમને સ્થાપનાજીમાં સ્થાપનાજી નથી જણાતા. આ સ્થાપનાજી મને જ્ઞાનમાં જણાય છે. એટલે દુનિયાના કોઈ પણ પદાર્થ પ્રત્યે હું આકર્ષિત થાઉં છું, એને હું પણ અને મારાપણું કરું છું. એ વાસ્તવિકમાં આમ ગ્રાઉન્ડ રિયાલિટીમાં જોઈએ તો ત્યાં જઈને તમે કશું જ કરતા નથી. તમે જે પણ ભાંગરો વાટો છો, તમે જે પણ શ્રીફળ વધેરો છો, એ બધો જ આખું નાટક એ તમારા જ્ઞાનમાં છે. તમે શરીરમાં જઈને આ હું છું એવું નથી નક્કી કરતા. તમે જ્ઞાનમાં જ નક્કી કરો છો કે આ હું. હવે જ્ઞાનમાં શરીરનો પ્રવેશ છે? તમારા જ્ઞાનમાં શરીરનો પ્રવેશ છે ફિઝિકલી? નથી ને. જ્ઞાનમાં ફિઝિકલી પ્રવેશ નથી. જેનો તમારા જ્ઞાનમાં પ્રવેશ જ નથી એવા પદાર્થોને જ્ઞાનમાં ને જ્ઞાનમાં જ હું તરીકે અને મારા તરીકે સ્વીકારીને તમે જે પણ એક નાટ્યાત્મક રીતે, કાલ્પનિક રીતે તમારી પોતાની દુનિયા ઊભી કરો છો, એનું જ નામ સંસાર છે. બાકી સંસારનો કોઈ પદાર્થ ક્યારે પણ તમારા જ્ઞાનમાં પ્રવેશતો નથી. ફિઝિકલી કોઈ પણ પદાર્થ તમારા જ્ઞાનમાં પ્રવેશતો નથી. અને તમારું જ્ઞાન સંસારના કોઈ પદાર્થમાં પ્રવેશતું નથી. બંને વચ્ચે સ્વતંત્રતા છે. તો હવે જે પણ પદાર્થોની સાથે સંબંધ જોડાય છે એ બધો જ સંબંધ એ પદાર્થમાં જોડાય છે કે જ્ઞાનમાં ને જ્ઞાનમાં જ કાલ્પનિક રીતે જોડાય છે. અને જ્ઞાન પોતે પોતાનામાં રહીને પોતાને ન જાણતા, જ્ઞાન પોતે પોતાનામાં રહીને પોતાને ન જાણતા, પોતાનામાં જણાતા બીજા પદાર્થને પોતાના રૂપે જાણતા, બીજા પદાર્થને મારા રૂપે જાણતા, જ્ઞાનનું સ્વરૂપ પ્રચ્છન્ન થયું. જ્ઞાનનું સ્વરૂપ એ અપ્રસિદ્ધ થયું. જ્ઞાન હાજર હોવા છતાં ન જણાયું, જ્ઞાન હાજર હોવા છતાં ન સમજાયું. અને સ્વરૂપની ભ્રષ્ટતા સ્વરૂપની હાજરીમાં થઈ. સ્વરૂપની ભ્રષ્ટતા સ્વરૂપની હાજરીમાં થઈ. આ જ સંસાર છે, આ જ મિથ્યાત્વ છે, આ જ અવિરતિ છે, આ જ કશાય છે. બધા જ આશ્રવ સ્થાનો આ જ રીતે જ્ઞાનમાં જ ઉત્પન્ન થયેલા છે. પણ જ્ઞાનને ન સમજવાના કારણે, જ્ઞાનનું માન જ્ઞેયને આપી દેવાના કારણે, જ્ઞેયમાં જ્ઞાન માની લેવાના કારણે અને પોતાના સ્વરૂપથી ચ્યુત થવાના કારણે, અને આ ચ્યુત પણ બહાર જઈને નથી થતો. ચ્યુત પણ ક્યાં થાય છે? બધું જ જ્ઞાનમાં થઈ રહ્યું. તો આમ જોવા જઈએ તો જ્ઞાનમાં જ્ઞાન સિવાયનું જેટલું પણ જણાઈ રહ્યું છે એમાં જ્યારે જ્ઞાન નથી જણાતું અને બાકી બધું જણાય છે, એ જણાય છે તો જ્ઞાનથી જ. પણ જ્ઞાન નથી જણાતું, બીજું કંઈક જણાય છે, ત્યારે જ્ઞાની કહે છે તને જે પણ જણાય છે એ બધું જ સ્વપ્ન છે, એ બધું જ મિથ્યા છે, બધું જ વિપરીત છે, બધું જ અયથાર્થ છે. કારણ કે સ્વ અને પરનો જે મૂળ ભેદ છે એ ભેદ તારો ભૂસાઈ ગયો અને સ્વ તારા માટે પર થઈ ગયું અને પર તારા માટે સ્વ થઈ ગયું. આત્મા કહેતા જ્ઞાન સમજાવવું જોઈએ. અને
જ્ઞાન કહેતા મન ન સમજાવવું જોઈએ, આત્મા કહેતા જ્ઞાન સમજાવવું જોઈએ, અને જ્ઞાન કહેતા મન ન સમજાવવું જોઈએ. અને મન પોતાના કરતાં સ્વભાવથી કંઈક જુદું અને છતાં આમ અભિન્ન એવા પોતાના જ્ઞાન સ્વરૂપની જાગૃતિ રાખવાનો પ્રયત્ન કરે. આ જ પ્રયત્ન એને સંક્રમિત કરે છે, એને રૂપાંતરિત કરે છે, એને મનમાંથી અમનમાં લઈ જાય છે, ઉન્મની દશામાં લઈ જાય છે, અને અનંતકાળથી જડ સાથે જીવતા જે પોતે જડમય બની ગયો હતો એની જગ્યાએ જ્ઞાન સાથે જીવતા પોતે ચૈતન્ય પિંડ આનંદ ઘન આત્મ સ્વરૂપ બની શકે. માત્ર દ્રષ્ટિ ફ્લિપ કરવાની છે, માત્ર દ્રષ્ટિ ફેરવવાની છે, અને મન જ્ઞાનને સમજે, મન જ્ઞાનને સમજે. કઈ રીતે સમજે? આજે આ પાંચમી વાત છે. સૌથી પહેલી વાત કરી કે મનને અંતર્મુખ કરવું. અંતર્મુખ કરવું એટલે શું કરવું? અભિન્ન જ્ઞાન સ્વરૂપમાં સમાઈ જવાની સજ્જતા, એ અંતર્મુખતા છે. પછી બીજા નંબરમાં મનને વિરક્ત કરવું, એટલે કે જે પદાર્થ ભિન્ન છે, જે પદાર્થ પર છે, એ પદાર્થ સાવ જ નિરર્થક છે, અને જે નિરર્થક છે એમાં મનને લગાડવાની કે જોડવાની જરૂર નથી, ત્યાંથી સમેટવાનો જે પ્રયત્ન છે એ વિરક્તતા છે. ત્રીજા નંબરમાં ઉપશાંત, એટલે કે જ્યારે તમારા ભીતરમાં અંતર્મુક્તા આવી ગઈ, વિરક્તતા આવી ગઈ, તો જોડાણ તૂટવા લાગ્યું, તો જોડાયા વિનાની સ્થિતિ અને સમાવા તરફ ઢળવાવાળી જે સ્થિતિ કે જેમાં અંદરમાં એક નિરાકુરતા પ્રગટ થાય છે, જે એક શાંતિ પ્રગટ થાય છે, એક સ્થિતિ પ્રગટ થાય છે, એનું નામ છે ઉપશાંત. અને ગઈકાલે વાત કરી હતી શૂન્યતા. શૂન્યતા એટલે શૂન્યતાના બે પ્રકાર કીધા હતા. એક જ્ઞેયમુખી શૂન્યતા અને જ્ઞાતામુખી શૂન્યતા. એમાં જ્ઞેયમુખી શૂન્યતા એ તો ધીરે ધીરે સાતમા પછી પૂરી આવે, પૂરી સંપૂર્ણપણે એ સાતમા પછી આવે. એટલે સાતમા કુંઠાણે ક્ષપક શ્રેણી મંડાય એ વખતે નિર્વિકલ્પ દશા, જ્ઞેયમુખી નિર્વિકલ્પ દશા આવે. પણ જ્ઞાતામુખી નિર્વિકલ્પ દશા એ તો ચોથા ગુંઠાણે જ આવે. જ્ઞાતામુખી એટલે શું? મને જે જણાય છે એનું અર્થઘટન હું કર્યા કરું, એના અભિપ્રાયો બાંધ્યા કરું, એ જ્ઞેયમુખી વિકલ્પ દશા છે. અને હું કોણ છું એ બાબતની હું કલ્પનાઓ કર્યા કરું, અર્થઘટન કર્યા કરું, વિચારો કર્યા કરું. હું કોણ છું અને દુનિયાએ આપેલી ઓળખાણો, શરીરથી મળેલી ઓળખાણ, નામ અને રૂપથી મળેલી ઓળખાણ, આ જેટલી પણ આઈડેન્ટિટીઓ છે એ બધી જ આઈડેન્ટિટીઓ મારી વાસ્તવિકતાને ઢાંકે છે. એકમાં જ્ઞેયની વાસ્તવિકતા ઢંકાય છે, એકમાં સ્વરૂપની વાસ્તવિકતા ઢંકાય છે. તો સૌથી પહેલાં કયું આવરણ તૂટે? સૌથી પહેલાં આવરણ કયું તૂટે? જ્ઞેય સંબંધી કે જ્ઞાતા સંબંધી? જ્ઞાતા સંબંધી આવરણ તૂટે. એટલે ચોથું ગુંઠાણું આવે ત્યારે જ્ઞેય સંબંધી આવરણ ન તૂટે. કદાચ એમાં હજી સંકલ્પ વિકલ્પની ધારા હોય, હજી ત્યાં રાગદ્વેષની ધારા હોય, પરંતુ પોતાના તત્વની બાબતમાં નિશંકપણું, પોતે કોણ છે એ બાબતની અંદરમાં યથાર્થ પ્રતીતિ આવવાના કારણે નવે નવ તત્વોનું, દરેક જીવ અને અજીવ તત્વનું અનુભૂતિના સ્તરે પૃથક્કરણ થઈ જાય. કારણ કે જ્ઞાતા સંબંધી જે આવરણ છે એ હટી ગયું છે, કેમ કે જ્ઞાતા સંબંધી વિકલ્પ હટી ગયો છે, નિર્વિકલ્પ જ્ઞાતા એને સમજાઈ ગયો છે. આપણે 24 કલાક જે જોઈએ એનું અર્થઘટન કરીએ છીએ, જે જોઈએ એમાં વિકલ્પ કરીએ છીએ, અને એનું કારણ એ છે કે આ વિકલ્પ કરનારો પોતે પણ વૈકલ્પિક છે. જો તમે વૈકલ્પિક ન હો તો ધીરે ધીરે વિકલ્પો કરવાની ક્ષમતા ઘટી જાય. પણ તમે જ વૈકલ્પિક છો, માટે દુનિયાના પદાર્થોના જ્યાં જ્યાં તમને દર્શન થાય ત્યાં ત્યાં તમારા ભીતરમાં વિકલ્પ થયા વિના રહેતા નથી. મનનો સ્વભાવ જ છે ને, વિચાર કર્યા જ કરે છે. મનનો સ્વભાવ
એટલા માટે છે કે મનને એનું મૂળ મળ્યું નથી, મનને એની પોતાની આધારશિલા મળી નથી, મનને એના અસ્તિત્વનો બોધ થયો નથી, મનને સમાઈ જવાની દિશા નથી મળી. માટે મન એની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. એ વિકલ્પો કર્યા સિવાય રહી જ નહીં શકે, કારણ કે એ તો શોધે છે કે ક્યાં સમાઈ જવાય, અને ત્યાં શોધે છે કે જ્યાં માત્ર જોડાઈ શકાય. જ્યાં જોડાઈ શકાય ત્યાં સમાઈ જવાની વાત શોધે છે, અને એમાં 14 રાજલોકના 56 એને છાણી માર્યા છે. એક પણ જગ્યાએ વિશ્રાંતિ મળી નથી. એટલે સંસ્કાર એનો ચંચળતાનો અને અસ્થિરતાનો પડ્યો છે, અને પડવાનું એક જ કારણ છે કે સમાઈ જવાની જે ધારા, સમાઈ જવાનું સ્થળ, સમાઈ જવાનું સ્થાન, સમાઈ જવાની આધારશિલા એને ઉપલબ્ધ થઈ નથી અને સમજાઈ નથી. માટે જ મનની આ ગતિવિધિ ચાલે છે. જો એને સમજાઈ જાય તો ઓટોમેટિક એ મન ધીરે 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 ઠાળે પડતું જાય, ઠેકાણે પડતું જાય, એ સમેટાતું જાય, એ સમાતું જાય. પછી શું કે છે? મનડું દુરારાધ્ય. એ તે એટલે કોણ? ભગવાન એટલે કોણ? આત્મા એટલે કોણ? આત્મા એટલે કોણ? ભગવાન ને જો તમે બરાબર જાણો તો એવું થઈ જ જાય. તમે જાણતા નથી માટે થતું નથી. ભગવાન એ કરી આપે, એ કરી આપવા તૈયાર છે, પણ ભગવાન એટલું જ કહે છે તારા પક્ષે આટલી તૈયારી જોઈએ કે તું સંપૂર્ણપણે મને જાણ. તું સંપૂર્ણપણે મને જાણ, તો જેવું ભગવાનમાં છે એવું તારામાં થઈ જશે. હે? તો અનુભવ રૂપે જાણતા જાણતા જણાય. ભગવાનનું સ્વરૂપ આપણે માત્ર ભેદપૂર્વક જાણ્યું, ભેદપૂર્વક જ જાણ્યું, અભેદપૂર્વક નહીં જાણ્યું. ભગવાનનું સ્વરૂપ પૂદગલપૂર્વક જાણ્યું, અપૌદ્ગલિક સ્વરૂપ નહીં જાણ્યું. ભગવાનનું સ્વરૂપ એને પણ નિમિત્તની સાપેક્ષતાએ જાણ્યું, નિમિત્તના નિરપેક્ષપણાએ અને સ્વરૂપની દશાએ પરમાત્માને ના જાણ્યા. પરમાત્માનું નિરુપાધિક સ્વરૂપ નથી જાણ્યું, ઔપાધિક સ્વરૂપ જાણ્યું. એટલા માટે જ્યાં વચ્ચે કોઈક દલાલ છે, જ્યાં વચ્ચે કોઈક આંતરું છે, જ્યાં વચ્ચે ક્યાંક ને ક્યાંક બીજા પદાર્થો એ અડચણ રૂપે છે, ત્યાં સુધી ભગવાન અને તમારા વચ્ચેનો જે અભેદ ભાવ આવવો જોઈએ એ ક્યાંથી આવી શકે? ભગવાન સિવાયનું ભગવાનમાં જાણ્યું, ભગવાન સિવાયનું ભગવાનમાં ભગવાન રૂપે જાણ્યું. હે? અષ્ટપ્રાતિહાર્ય એને ભગવાન પોતાનું સ્વરૂપ માને કે ન માને? વાણીના 35 ગુણ એને ભગવાન પોતાનું સ્વરૂપ માને કે ન માને? આંખડી અંબુજ પાંખડી ભગવાન એને પોતાનું સ્વરૂપ માને કે ન માને? ન માને. અને આપણે આ બધાને ભગવાનનું સ્વરૂપ માનીએ કે ન માને? માને. એટલે ભગવાનમાં જે ભગવાનનું સ્વરૂપ નથી એને ભગવાન તરીકે માને. તો પછી હકીકતમાં આ બધા વર્ણનો જે જીવની દ્રષ્ટિ પૂજગલમાં જ ખોડાઈ ગયેલી છે એને ભગવાન તરફ લઈ જવા માટે એક વે છે, પરંતુ એ મંજિલ નથી, એ ભગવાનની સાચી ઓળખ નથી. ભગવાનની સાચી ઓળખ તો દ્રવ્ય ગુણ પર્યાય કરીને જ થઈ શકે, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. અમે એમ કહીએ કે જેમ જેમ સાચી ઓળખ કરવાનો પ્રયત્ન કરો તેમ તેમ દર્શન મૌનીનો ક્ષયોક્ષમ થઈ જશે. કેમ કે તમે કર્મ ઉપર આધાર રાખશો કે પુરુષાર્થ ઉપર આધાર રાખશો? તમારે પુરુષાર્થ ઉપર જ આધાર રાખવાનો છે. કર્મની રાહ જોવા બેસશો તો જન્મ પૂરો થઈ જશે. તો હા, તો તમે ભગવાન કરાવે છે એનો અર્થ એ છે કે તમે નથી કરતા એવું સ્વીકારમાં આવે છે તમને? ભક્તિ યોગાચાર્ય મારે જ્યારે એમ કહે છે કે ભગવાન જ બધું કરે છે, ત્યારે એનો બીજો અર્થ એ થાય છે કે તમે કશું જ નથી કરતા એ સ્વીકારમાં આવે છે. એ સ્વીકારમાં ન આવે ત્યાં સુધી ભગવાન બધું જ કરે છે એ વાત તમારો
અંદરથી જે સ્વીકાર છે એ સ્વીકાર તમારો બરાબર નથી. એમાં તો પછી કદાચ આપણે આપણું ફાવતું પણ પકડી લઈએ. એવું બને, ભૂલ થાય તો કે ભગવાને કરાવે છે. અમે શું કરીએ? ભગવાન કરાવે છે. હા, બધા જ પુરુષાર્થ એકને કેન્દ્રમાં રાખીને કરવા, નહીં તો એ બધા જ પુરુષાર્થ એ નવા બંધન પેદા કરવાના બીજ બની શકે છે. એટલે તમે ક્ષમા રાખી અને ક્રોધ ન ગયો, ક્ષમા રાખી પણ ક્રોધ ન ગયો, તમે નમ્રતા રાખી પણ માન ન ગયું, તમે સરળતા ઊભી કરી પણ માયા ન ગઈ. અને જ્યારે તમારી પાસે સમાવાની કળા નથી ત્યારે તમારા બધા જ ગુણો કૃત્રિમતા સાથે ઉત્પન્ન થાય છે. અને કૃત્રિમતાથી પેદા થયેલા તમામ ગુણો એ વધારેમાં વધારે તમને પાપાનું બંધી પુણ્ય આપે. એટલે જ્ઞાની કે છે ગુણોને પણ ગુણીના લક્ષ્યથી ડેવલપ કર. અને હજી હું તો એમ કહું છું કે ગુણો પેદા કરવાનું લક્ષ્ય ન જોઈએ, દોષના નાશનો જ પ્રયત્ન. અને દોષના નાશથી ઓટોમેટિક ગુણો આવી જ જાય છે. અને દોષનો નાશ પણ દોષના નાશ માટે ન હોય, કેમ કે દોષરૂપ ત્યારે લાગે કે જ્યારે તમને નિર્દોષ એવા તત્વની ખબર હોય. નિર્દોષ તત્વ જ ખબર નથી તો દોષરૂપ કેમ લાગશે? દોષ તો તમને સ્વભાવરૂપ લાગશે, દોષ તો તમને જીવનરૂપ લાગશે, દોષ તો તમને નેચરલ લાગશે. તો તમે દોષની સામે શા માટે પડશો? દોષ તમને નડતરરૂપ ત્યારે લાગે કે જ્યારે સ્વભાવની વાત તમારા ધ્યાનમાં હોય, એમાં તમે સમાઈ જવા માંગતા હો, ત્યારે તમને લાગે કે આ બધું નડતર છે. એ નડતર છે તો પછી તમે એની સામે પુરુષાર્થ કરો. અને એ પુરુષાર્થ દોષને ટાળવાનો પુરુષાર્થ ગુણી બનવા માટે નહીં, દોષોને ટાળવાનો પુરુષાર્થ ગુણી બનવા માટે નહીં, પણ સમાઈ જવાનો. કેમ કે જો ગુણી બનવાનો તમારા મનમાં ખ્યાલ હશે તો એ પણ એક સાત્વિક અહંકાર તમારા ભીતરમાં પેદા કરશે. તમે સમાઈ જાઓ એટલે અનંત ગુણોનો પિંડ તમને મળી જશે. તમે 2-4 ગુણોના ગુણી તરીકે તમે પ્રેઝન્ટ થવા માંગો છો, પરફોર્મ કરવા માંગો છો, તમે શું કરવા માંગો છો? તમારા ભીતરમાં કઈ વાત હે? એટલે કે હું ક્ષમાવાન બનું. તો અહીંયા ક્ષમાવાન બનું એવો ભાવ એ તમારા ભીતરમાં એક ક્ષમાવાન તરીકેની છબી પેદા કરે છે, આઈડેન્ટિટી ક્રિએટ કરે છે. એટલે તમે પહેલાં શરીરમાં બંધાયા હતા, નામમાં બંધાયા હતા, રૂપમાં બંધાયા હતા. અહીંયા તમે આવા ઔદૈિક ગુણમાં, ઔદૈિક આ સ્વાભાવિક ગુણ નથી, કેમ કે સમાઈ જવાની પ્રક્રિયા થતી નથી. તમે ડેવલપ કર્યું છે, આ તમે ડેવલપ કર્યું છે ને. અને આ ડેવલપમેન્ટ આની અંદર પણ કોઈ સ્વાભાવિકતા નથી, આ એક પ્રયત્ન સાધ્ય સ્થિતિ છે. અને આ પ્રયત્ન સાધ્ય સ્થિતિમાં પણ સ્વરૂપનું લક્ષ્ય નથી, માત્ર દોષોને ઓવરકમ કરવાની વાત છે. અને ઓવરકમ પણ બીજાના એંગલથી ને બીજાની દૃષ્ટિથી કરવાની વાત છે. કેમ કે સ્વરૂપનું લક્ષ્ય નથી તો તમે બીજાની દૃષ્ટિમાં અમે કેવા દેખાશું એના માપદંડથી તમે કરી રહ્યા છો. માટે જ્ઞાની કહે છે આ પણ એક સાત્વિક અહંકાર છે, આ પણ એક પ્રકારનો અંદરમાં રહેલો વ્યક્તિત્વનું પાસું છે. ભગવાને શેને માટે કીધું છે? ભગવાને જે પણ કીધું છે એ કરવાનું. ભગવાનની કરવાની આજ્ઞા આપણને ખબર હોય પણ ભગવાનની ઠરવાની આજ્ઞા ખબર ન હોય. તો જેટલી કરવાની આજ્ઞા છે એ વિપરીત પરિણામ આપે. ફરીથી ભગવાનની કરવાની આજ્ઞા બધી ખબર હોય પણ ભગવાનની ઠરવાની આજ્ઞા ખબર ન હોય તો પછી કરવાની આજ્ઞા જેટલી પણ આપણે કરીએ એ આપણને વિપરીત પરિણામ આપી શકે છે. હે? કેવી રીતે? મૂળ તો જે પણ કરવાનું છે એ જોડાવા માટે કરવાનું છે કે જોડાણ તોડવા માટે કરવાનું છે?
જોડાણ જે તોડવાનું છે એ માત્ર તોડવા માટે તોડવાનું છે કે સમાઈ જવા માટે તોડવાનું છે? સમાઈ જવા માટે તોડવાનું છે. એટલે મૂળ તો આખો આશય તમારા તત્વમાં સંક્રાંત થાય છે. મૂળ તો તમારા સ્વરૂપમાં સંક્રાંત થાય છે. હવે તમને તમારા મૂળ તત્વની કોઈ અભિરુચિ જ નથી, અથવા તો એ તરફ દ્રષ્ટિ જ નથી. અને પરમાત્માએ જેટલી વાત કરવાની કીધી, જેટલી આજ્ઞા કરવાની બતાડી, એ કરવાની આજ્ઞા મૂળ વાતને સમજ્યા વિના, ઠરવાના સ્થળને સમજ્યા વિના તમે કરવાની આજ્ઞા પકડી લીધી. હવે કરવાની આજ્ઞા એની ડિઝાઇન જ એ રીતે થઈ છે કે જોડાણ તોડે છે. હવે જોડાણ તોડવાની પ્રક્રિયા માટે જ એ આખી કરવાની આજ્ઞા છે. તમે સામાયિક કરો, તમે પ્રતિક્રમણ કરો, તમે તપ કરો, તમે ત્યાગ કરો, તમે કાંઈ પણ કરો, દરેકમાં તોડવાની વાત છે, જોડાણને તોડવાની વાત છે. હવે જોડાણ તમે તોડી દીધું, સ્થૂળથી જોડાણ તોડી દીધું, પણ હવે તમારે એ જોડાણ તોડ્યા પછી તમારે કઈ બાજુ તમારી સમગ્ર ચેતનાને સંક્રાંત કરવાની છે એની દિશા તમારી પાસે છે નહીં. તો હવે તમે શું કરશો કે જેટલી તમારી જોડાવાની ક્ષમતા અહીંયાથી છૂટી એનો સંપૂર્ણ ઉપયોગ તમે તમારા અહંકારનો ઓટલો ચણવા માટે કરશો. અને ક્રિયાનો જ્ઞાન વગરની ક્રિયા, જ્ઞાન પક્ષ વગરનો ક્રિયા પક્ષ એ મોટા ભાગે અહંકારમાં રૂપાંતરિત થાય છે. એ શુષ્ક જ્ઞાનમાં પરિવર્તિત થઈ જાય છે. અને ત્યાં બીજાની નિંદા અને પોતાનો ઉત્કર્ષ, બીજાના દોષોનું દર્શન અને પોતાનું મહિમાગાન, આ વ્યક્ત કે અવ્યક્ત રીતે બધું આવી જ જાય છે. અને એના કારણે સંસાર ઘટવાની જગ્યાએ વધે છે. જો ગુણઠાણા આગળ વધે એટલે થાય શું? ગુણઠાણા આગળ વધે એટલે એ ક્રિયાઓના તરતમ ભાવનો ગ્રાફ છે કે અંદરની પરિણતિની શુદ્ધતાનો ગ્રાફ છે? બરાબર છે ને? કેમ કે ક્રિયાની તરતમતાથી ગુંઠાણા નક્કી કરી શકાતા નથી, પરિણતિની જ તરતમતાથી ગુંઠાણા નક્કી થાય છે. તો પરિણતિનો અર્થ શું કરશો? એટલે કે હું ઓછી વધતી ક્રિયા કરી શકું એ પરિણતિ, અથવા તો ક્રિયા કરવા માટેનો મારો જે ઉત્સાહ છે એ ઓછો વધતો છે એ પરિણતિ, કે પછી મારું મારા પોતાના સ્વરૂપમાં સમાઈ જવાની કુશળતા જેટલી વધી એટલી પરિણતિ. સ્વરૂપમાં જેમ જેમ તમે સ્વરૂપને જાણતા થયા, ચોથું ગુંઠાણું આવે. સ્વરૂપને જાણતા થયા, ચોથું ગુંઠાણું આવે. સ્વરૂપમાં સ્થિર થવા લાગ્યા, પાંચમું, છઠ્ઠું અને સાતમું ગુંઠાણું આવે. નિમગ્ન થઈ ગયા, ક્ષપક શ્રેણી મંડાઈ ગઈ. એટલે બધા જ ગુંઠાણા સ્વરૂપમાં સમાઈ જવા રૂપ પરિણતિના આધારે છે. અને એ પરિણતિ માટે ક્રિયા છે, એ પરિણતિમાં સહાયક બનનારી ક્રિયા છે. ક્રિયાઓથી પરિણતિને પોષણ મળવું જોઈએ, અને પરિણતિને ક્રિયાઓ ત્યારે જ પોષણ આપી શકે કે જ્યારે તમારા ભીતરમાં આ વાતનો સંપૂર્ણપણે બોધ હોય કે સમગ્ર ચેતનાને સમાઈ જવા તરફ ઢાળવાની છે, સમગ્ર ચેતનાને પોતાના જ્ઞાન સત્તામાં રૂપાંતરિત કરવાની છે. આ વાતનો બોધ હોય તો નાનામાં નાની ક્રિયા એ તમારા માટે એ અમૃત અનુષ્ઠાન અથવા તદહેતુ અનુષ્ઠાન બની શકે. સ્વમાં સમાતા સમાતા ક્રિયા કરો તો ક્રિયા સ્વમાં સમાવાનું કારણ બનશે. સ્વને જાણતા પહેલાં જ્ઞ પરિજ્ઞા, પછી પ્રત્યાખ્યાન પરિજ્ઞા, પહેલાં જ્ઞાન અને પછી ક્રિયા. સો પરમાર્થ સુખના દરિયા, વસ્તુ અજાણે મન દોડાવે તે તો મૂરખ બહુ પસ્તા. જ્ઞાન પક્ષ વિના ક્રિયા પક્ષ ચાલતો જ નથી. કાં તો જ્ઞાન પક્ષ જોઈએ, કાં તો જ્ઞાની પક્ષ જોઈએ. કાં જ્ઞાન પક્ષ જોઈએ અને કાં જ્ઞાની પક્ષ જોઈએ. જ્ઞાનીના કારણે તમારું જ્ઞાન પક્ષ એ પૂરો થઈ જાય, પરંતુ બેમાંથી એક પણ ન હોય તો જ્ઞાની કહે છે ક્રિયા પક્ષ ચાલતો જ નથી. એટલે ક્રિયા કરતાં કરતાં કઈ રીતે સમાઈ જવાય
એમ નહીં, સમાઈ જવાનું વિઝન હોય અને પછી ક્રિયા કરો તો ક્રિયા કરતાં કરતાં સમાવ. લક્ષ્ય સ્વમાં સમાઈ જવાનું લક્ષ્ય એમ. હવે સ્વમાં સમાઈ જવાનું જે લક્ષ્ય શબ્દ બોલો છો ત્યારે લક્ષ્ય તરીકે વર્તમાન ભાષે છે કે ભવિષ્ય ભાષે છે? વર્તમાનમાં જે ક્રિયા કરીએ એમ. નહીં, ક્રિયા વર્તમાનમાં ભાષે છે પણ લક્ષ્ય ક્યાં ભાષે છે? જો લક્ષ્ય ભવિષ્યમાં ભાસતું હોય તો હજી ગરબડ છે. લક્ષ્ય જો ભવિષ્યમાં ભાસતું હોય તો ક્રિયા તમારી વર્તમાનમાં છે અને લક્ષ્ય તમારું ભવિષ્યમાં છે, તો એ બે વચ્ચે જ વિસંવાદિતા છે. તો એ કેવી રીતે જોડાશે? તરત વર્તમાનમાં કઈ રીતે સ્વ તો આમ સ્વ વર્તમાનમાં છે કે સ્વ ભવિષ્યમાં છે? એ તો વર્તમાનમાં પણ અનુભવ થતો જ નથી. અનુભવ થતો નથી તો અનુભવ કરવા માટે જ્ઞાનીઓએ જે લક્ષણ બતાડ્યા છે એ વર્તમાનમાં જ છે. એને લક્ષણને પકડતા પકડતા, એને સમજતા સમજતા બાકીના તમામ ભૂત અને ભવિષ્યની વાસનાઓને પડતી મૂકતા વર્તમાનમાં કેન્દ્રિત થતા અને તમામ પ્રકારના વિકલ્પોને છોડતા એક જ્ઞાન સત્તારૂપ નિર્વિકલ્પ સ્વભાવ, નિરાકાર સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ એવા પોતાના હયાતી રૂપ વસ્તુ તત્વને સમજવાનો જેમ જેમ સમાઈ જવાનો પ્રયત્ન થતો જાય તેમ તેમ વર્તમાન લક્ષ્ય એ તમને સ્પર્શાતું જાય અને એને માટે ક્રિયાઓ કામ લાગે ત્યારે જ્ઞાન ક્રિયાભ્યામ એના વગર ના સમાઈ જવું સમજવું એ નથી સમજવું. હે સમાઈ જવું એ નથી સમજતું. શું સમજવું? સમાઈ જવું. મેં શરૂઆતના દિવસોમાં જે વાતો કરી હતી એ વાત બહુ જ ઘૂંટીને અંદરમાં રાખવા જેવી છે કે સમાઈ જવાની પ્રક્રિયા ભિન્નમાં નથી થતી, અભિન્નમાં. અને અભિન્ન માત્ર મનથી અભિન્ન માત્ર ને માત્ર જ્ઞાન છે. ક્રિયા તો પર છે ને. ક્રિયા સ્વ કેવી રીતે બની જાય? ઘડી છે ઘડી. આમ ક્રિયા તો શબ્દ રૂપે છે. ક્રિયા મન વચન અને કાયા રૂપે છે. મન વચન કાયા પૂદગલ છે, પરંતુ એ પૂદગલ હોવા છતાં એ ઉપયોગમાં નિમિત્ત બને છે. ઉપયોગના કારણે યોગ ચાલે છે અને યોગના કારણે ઉપયોગ ચાલે છે. બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક ભાવ છે. એટલે ઉપયોગમાં જે એક ઉત્સાહ લાવવાનો છે, ઉપયોગમાં જે તત્વની શુદ્ધિ લાવવાની છે, ઉપયોગમાં યોગના કારણે જે બહિર્મુક્તાનો વિસ્તાર થઈ રહ્યો છે એ વિસ્તારને અટકાવીને એને ચારે બાજુ વાળ બનાવવાની છે અને ઉપયોગને અંતર્મુખ કરવાનો છે. એ બધામાં યોગ જ કામ લાગશે. એ ભલે પૂદગલ છે પણ નિમિત્ત નૈમિત્તિક ભાવે ઉપયોગમાં જોડાયેલો છે, માટે એનો પણ ઉપયોગ, ઉચિત ઉપયોગ કરવો જ પડશે. પણ એનો ઉપયોગ જો દિશા વિના કરશો તો પછી સંસાર છે, પણ દિશાપૂર્વક કરશો તે યોગ તમારા માટે યોગાતીત દશા સુધી લઈ જનારું એક પરિબળ બનશે, નિમિત્ત બનશે. તો આપણી વાત છે સમાઈ જવાની. જે વાત હમણાં પૂછ્યું કે સમાઈ જવું એટલે ક્યાં સમાઈ જવું, કઈ રીતે સમાઈ જવું, તો સમાઈ જવાનું એક જ સ્થળ છે અને જ્ઞાન છે. જ્ઞાનમાં જ સમાવાનું છે, જ્ઞેયમાં નહીં. જ્ઞાનમાં જે જણાય છે એની સાથે સમાવા ગયા તો સમાશો તો નહીં પણ જોડાશો. જ્ઞાનમાં જે પણ જણાય છે, શરીર પણ જ્ઞાનમાં જ જણાય ને. શરીર જ્ઞાનમાં જ જણાય, તમને વિચારો જ્ઞાનમાં જણાય, તમને લાગણીઓ જ્ઞાનમાં જણાય, તમને આ દુનિયા જ્ઞાનમાં જણાય, બધું જ તમને જ્ઞાનમાં જ જણાય. તો જ્ઞાનમાં જે પણ જણાય એની સાથે જો સમાવા ગયા, સમાશો તો નહીં, જોડાશો. અને જોડાશો એટલે સંસાર વધશે. તે વખતે શું કરવાનું? તો જ્ઞાનમાં કઈ રીતે સમાવું, આ પ્રશ્ન છે મેન. જ્ઞાનમાં સમાવું કઈ રીતે? આ પ્રક્રિયા અતિ ઝીણી છે, અતિ સૂક્ષ્મ છે, કારણ કે વસ્તુ જ બહુ સૂક્ષ્મ છે. પણ એ વાત કરતાં પહેલાં શૂન્યતાની વાત કરી દો કે શૂન્ય થવું, મનને શૂન્ય કરવું એટલે જ્ઞેયમુખી શૂન્યતાને થોડીક વાર માટે આપણે ગૌણ કરી દઈએ, પણ જે જ્ઞાતામુખી એટલે કે હું એ બાબતના જેટલા પણ વિકલ્પો કરીએ છીએ એ બધા જ વિકલ્પોને જો આપણે રદ બાતલ કરી દઈએ, હું તરીકે કાંઈ જ ન બચવું જોઈએ આપણા ભીતરમાં. હું એ બાબતમાં આપણે સંપૂર્ણ બ્લેન્ક થઈ જવા જોઈએ. એ બાબતમાં આપણી પોતાની, આપણા માટેની કોઈ માન્યતા ન હોવી જોઈએ. આપણા માટે બીજા માનતા જુદી વાત, આપણા માટે આપણા મનમાં આપણા વિશેની એક પણ માન્યતા, એક પણ કલ્પના
બચવી ન જોઈએ. કદાચ આપણને આત્મા નથી સમજાતો, પણ એટલું તો આપણે સ્વીકારી જ લઈએ કે હું કાંઈ નથી. કાંઈ નથી એટલે શરીર પણ નથી, મન પણ નથી, વિચાર પણ નથી, લાગણી પણ નથી. હું તરીકે કાંઈ છે જ નહીં, ઝીરો છે, સાવ શૂન્યતા છે. આવો સ્વીકાર કરીને જીવવાની આદત પાડીએ ત્યારે ચોથા નંબરમાં મનની ક્વોલિટી ક્રિએટ થાય છે કે મનને શૂન્ય થઈ શકે. એક વાત ધ્યાનમાં રાખો કે હું લબ્ધિ વલ્લભ છું, આવું જે મેં માન્યું એ માનવાથી જ માન્યું ને કે અંદરથી જ આવ્યું? એ માનવાથી આવ્યું કે અંદરથી આવ્યું? હા, તો માનવાથી છોડી દો. મૂળ તો બધું માનવાથી જ છે ને. તો માનવાથી જ જો સ્વીકાર્યું છે તો માનવાથી છોડી દો કે નથી એવું સ્વીકારી લઈએ. શું છે ખબર નથી, વાસ્તવિકતા શું છે ખબર નથી, પણ આ જે પણ છે એ તો મેં માનેલું છે, ને માનેલું તો કોઈ વાસ્તવિક હોય નહીં, એટલે એને હું અંદરથી છોડી દઉં. થાય કે ના થાય? હા, જરૂરત પડે છે. એ તમને કોઈક બોલાવે છે, એ વખતે તમને બોધ થાય છે અને તમે એને ના તમે, પરંતુ એ જે બોધ થાય છે એ પણ મનના સ્તરે થાય છે, એ પણ એક માન્યતાના સ્તરે થાય છે. તમે માનેલું છે માટે થાય છે, પણ એ આખો લબાચો એની રીતે ચાલવા દો. તમે એનાથી પણ હટી જાઓ કે આ બધું પણ હું નથી. ના પાડી દો. આ ના પાડવાની તમારી જેટલી તાકાત વધશે એટલી અધ્યાત્મની પાત્રતા વધશે. હે, મનથી, બધું મનથી જ કરવાનું છે, બધું જ મનથી કરવાનું છે. તમે એમ કહેશો, હે, એક વાત સમજી લો કે તમારા જીવનમાં જેટલા પણ દુઃખ છે એ દુઃખનું એપી સેન્ટર કોણ છે? એટલે મન છે કે વ્યક્તિત્વ છે? દાખલા તરીકે તમારી ચેલીએ તમારું નહીં માન્યું અને તમારા ભીતરમાં એક આઘાત લાગ્યો, અંદરમાં ભૂકંપ આવી ગયો, અથવા તો જે પણ મનમાં આર્ત ધ્યાન થયું, તો તમે અંદરથી એક વખત શાંતિથી એ પીડાને નિહાળો કે આ પીડા મને કેમ થઈ. એટલે મારી માની તો હું કોણ? હું કોણ? હે, એટલે હું ગુરુ તરીકે ઊભી છું, ગુરુ તરીકે ઊભો છું. તે ઊભો છું તો એક આઈડેન્ટિટી છે. તો જેટલી પણ ભીતરમાં પીડા ઊભી થાય છે એ પીડા એ તમારા જ ઊભા કરેલા અહંકારના કારણે છે, તમારા જ ઊભા કરેલા વ્યક્તિત્વના કારણે છે. તો અને બધા જ વ્યક્તિત્વ એ માનેલા છે, તાત્વિક નથી, અંદરથી આવેલા નથી, માનેલા છે, સ્વીકારેલા છે, કલ્પના કરેલા છે. તો જ્ઞાની એટલું જ કહે છે, અંદરનું તો કાઢવાની મેં વાત કરતા જ નથી, જેટલું તે માનેલું છે ને એટલું તું રદ બાતલ કર્યું. અને એનાથી ગેરંટી સાથે કહે છે કે તારા જીવનમાં સુખ જ આવશે, દુઃખ નહીં. તારા ભીતરમાં અમૃત પેથરાશે, તને ઝેર નહીં મળે. તારા ભીતરમાં પરમ શાંતિ આવશે, અશાંતિ નહીં જાવ. આ ગેરંટી સાથે વાત છે. તો જ્ઞાતા પક્ષે એટલે કે હું પક્ષે આપણે શૂન્ય થઈ જઈએ. હું કોણ છું? કાંઈક છું, કાંઈક પણ, એટલે ભગવાનનો ભક્ત છું તો એને માટે પણ ના, કાંઈ જ નહીં, કાંઈ જ નહીં, એકદમ ટોટલ ઝીરો. કેમ કે ભગવાનના ભક્ત તરીકેનો પણ અહંકાર થઈ શકે છે. એકચ્યુઅલી ભગવાનના ભક્તો હોવાનો અર્થ એ છે કે એને ખબર ન હોય કે ભગવાનનો ભક્ત છે. એને ખબર ન કે, જેને ખબર પડી કે હું ભક્ત છું એટલે એને પાછું નવું ઊભું કર્યું, નવો ઉત્પન્ન કર્યો. ટોટલ ઝીરો. આ સાધના છે. મનને પોતાની બાબતમાં કોઈ કલ્પના ન કરવા દેવી, એને ટોટલ ઝીરો કરી દેવું. એનાથી એટલા બધા જીવનમાં પ્રશ્નો તમારા સોલ્વ થઈ જાય છે, જીવનમાં એટલી બધી સમસ્યાઓ ખતમ થઈ જાય છે, એટલા બધા તમારા ભીતરમાં પેદા થનારા અલગ અલગ પ્રકારના કષાયો અને વિકલ્પોની ધારાના જે બીજ છે એ નષ્ટ થઈ જાય છે. અને જ્યારે તમારું આંગણું ચોખ્ખું થઈ ગયું, તમે જ પથ્થરો કાઢી નાખ્યો, જે પથ્થરો તમે જ બનીને બેઠા હતા એ પથ્થરો જ નીકળી ગયો, તો પરમાત્મા નામનું ઝરણું
એને વહેતા વાર નહીં લાગે, ફટાફટ પરમાત્માના દર્શન થઈ જશે, પરમાત્માની સુરખી સમજવા મળશે, પરમાત્માનું સૌંદર્ય પ્રગટ થવા લાગશે. જોયા કરવા બસ ખાલી રસ્તા હે ભગવાનનું ને જોયા કરવાનું વ્યવહાર કરાવવાનો હોય તો એ બધું બહારથી થયા કરે, એ બધું જ છે ને કર્મોના ઉદયથી અને આપણા સંસ્કારથી થાય છે. અને થતું હોય ત્યારે પણ તમે એને જોઈ શકો છો. એનો અર્થ એ છે કે જોવાની પ્રક્રિયા સ્વતંત્ર ચાલી રહી છે અને આ બધી વસ્તુઓ સ્વતંત્ર છે. તમે તમારી સત્તા, તમે તમારી હાજરી, તમે તમારી હયાતી, તમે તમારી બેઠક એ માત્ર જ્ઞાન તરીકેની સ્થિતિમાં લઈ જાઓ. બાકીનો બધો જ લબાચો એને છૂટો કરી નાખો, જુદો પાડી નાખો. અને જ્ઞાન તરીકે પણ તમે જ્ઞાનને અત્યારે સમજી નહીં શકો. જ્ઞાનને સમજી નહીં શકો તો અત્યારે તો તમારે એક જ કામ કરવાનું છે કે જે સમજાયું છે ને એને ડિલીટ મારી દો. એ જીરો એ છે જ નહીં, હું છું જ નહીં. હું કાંઈ નથી, એનાથી બાકીનું નીકળી જશે અને હું કાંઈ નથી એટલું જે બચ્યું એને પછી જે 5મું સ્ટેપ છે જેનું નામ છે મનને જાગૃત કરો. કેમ કે આટલું કરશો તો જ 5મું સ્ટેપ કામ લાગશે. જો તમે શૂન્ય નહીં થાવ તો તમે જાગૃત નહીં થઈ શકો. એટલે કે શૂન્ય એટલે વ્યક્તિત્વના સ્તરે તમે શૂન્ય નહીં થાવ. એટલે કે હું કાંઈક છું આ વાત ઊભી હશે તો તમે જ્ઞાન પક્ષની જાગૃતિ રાખવાની કળા વિકસાવી નહીં શકો. તમે અંદરથી ઝીરો થઈ જાઓ તો તમને પછી ખબર પડવા લાગશે કે જ્ઞાન શું છે, જ્ઞાન સત્તા શું છે, જ્ઞાન સ્વભાવ શું છે, જ્ઞાન સ્વરૂપ શું છે. એ વાત પછી તમારી ચેતનામાં, પછી તમારા મનમાં એક કળા પ્રગટશે કે એની રેન્જ એ પકડી શકશે. એની અરૂપી અને નિરાકાર દશા એને સમજવાનું કૌવત શૂન્ય થયા વિના આવતું નથી. હે શૂન્ય થયા વગર જાગૃત કેવી રીતે થવું? કેમ કે જાગૃત કોના બાબતમાં થવું છે? જાગૃત જ્ઞેયની બાબતમાં થવું છે કે જ્ઞાનની બાબતમાં થવું છે? તો શૂન્ય કોની બાબતમાં થવું પડશે? જ્ઞેયની બાબતમાં. શૂન્ય જ્ઞેયને લઈને જે પણ તમે તમારી પોતાની કલ્પના ઊભી કરી છે એ બાબતમાં તમારે શૂન્ય થવું પડશે. શૂન્ય થશો તો પછી જ્ઞાનને સમજવાની ત્રેવડ આવશે અને ધીરે ધીરે જ્ઞાન પક્ષ ખુલતો જશે અને જેમ જેમ ખુલતો જશે તેમ તેમ સમાઈ જવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. સમય થઈ ગયો છે. જો તમે જે તરફની રુચિ તમારી દ્રઢ હોય એ તરફનું પરિણમન અને એ તરફનો પ્રયત્ન એ તમારા જીવનમાં ચાલે છે. સૌથી પહેલાં તો તમે આપણા ભીતરમાં એ ચેક કરવાનું છે કે ખરેખર આપણી રુચિ એ તાત્વિક છે, એ વાસ્તવિક છે, એમાં સમાઈ જવાનું જોર છે કે હજી પણ જોડાઈ જવાનું જ જોર છે. આ વાત પહેલાં નક્કી કરવી પડશે અને જેવું જોર હશે એ રીતે નિમિત્તો તમને કામ લાગશે. જો જોડાઈ જવાનું જોર હશે તો એક નાનકડું નિમિત્ત પણ તમારા ભીતરને હચમચાવી નાખશે અને જોડાઈ જવાનું જોર, સમાઈ જવાનું જોર હશે તો ઘણા બધા નિમિત્તોની વચ્ચે પણ કઈ રીતે અંદરથી ખુલી જવું, કઈ રીતે અંદરથી વ્યાપી જવું, કઈ રીતે અંદરથી અલિપ્ત થઈ જવું, કઈ રીતે બધાથી છૂટા થઈ જવું, આ ભીડની વચ્ચે પણ તમારા ભીતરમાં કમળ ખીલી જાય છે. એટલે આપણે જ્યારે પણ આવી ફરિયાદનો ભીતરમાં આપણા અંદરમાં જમાવે છે ત્યારે આપણે પોતાને બોધ આપવો કે હજી મારી રુચિમાં ક્યાંક કચાશ. રુચિ પુરુષાર્થ છે. રુચિ માટેની ભૂમિકા એ કાળક્રમે આવે છે પણ રુચિ એ પુરુષાર્થથી આવે છે. રુચિ પ્રમાણેનું વીર્ય આ એ પણ પુરુષાર્થના જ ફળરૂપ છે અને એનાથી આગળ છેક શપથ શ્રેણી સુધીનો બધો જ એ આત્મિક અંતર્મુખ પુરુષાર્થની જ ધારા છે. માટે આપણા હાથમાં જે 5 કારણ છે ને એ 5 કારણમાંથી આપણા હાથમાં એક જ કારણ છે, પુરુષાર્થ. અને એ પુરુષાર્થને જ્ઞાની એમ કહે છે કે જેને પુરુષાર્થ કરવાનું મન થાય એના 5 કારણ અનુકૂળ છે.
અને જેને પુરુષાર્થ કરવાનું મન થતું નથી, જે એમ કહે છે કે હજી મારી ભવિતવ્યતા બરાબર નથી, હજી મારી નિયતિ બરાબર નથી, હજી મારા કર્મ બરાબર નથી, હજી મારો સ્વભાવ બરાબર આવ્યો નથી, જે એવું માને છે પુરુષાર્થ કરવામાંથી એ ખસે છે, તો એનો હજી કાળ પાક્યો. એટલે આપણા હાથમાં પુરુષાર્થ છે. પુરુષાર્થવાદી બનીએ પણ પુરુષાર્થને સમ્યક બનાવીએ. અહંકારના ઘરનો, કર્તા ભાવના ઘરનો પુરુષાર્થ ઘણો કર્યો, પરંતુ અકર્તા તરીકેનો, આંતરિક રીતે સમાઈ જવાનો, ઉપશાંતતાનો, અંતર્મુક્તાનો, વિરક્તતાનો, શૂન્યતાનો જે પુરુષાર્થ છે, એ પુરુષાર્થ દ્વારા આપણે આત્મામય બનીએ, આત્માથી જાગૃત બનીએ અને આત્માના અભિન્ન સુખને સહજતાથી અનુભવીએ. એમ કરતાં કરતાં સંસારના સમસ્ત દુઃખોથી આપણે મુક્ત થઈ શકીએ. એને માટે પ્રયત્ન કરીએ છીએ. બેઠા જિલ્લાના હા, આવતીકાલે અહીંયા રહેશે. નીચે વડીલ મહાત્મા, વૃદ્ધ મહાત્માઓને ભાવના છે તો કદાચ નીચે પણ રાખીએ, પણ અહીંયા જ રહેશે. स्वामी शिवाजी मसंदानी विशाल शीशों मुख्य रंखामी इच्छम खामिराई जंकिन जीवत्यं प्रगतिं प्रत्येकं निजर्पदस्ने समासने अंतर्वासी वसे जंगि मध्य हमने बना कुम मोबाइल मत कुछ हमने जाना नाम गुणा स्वामी मसंदानी शिवाजी मध्य सुखदाता सर्वमंगल मंगल्यं सर्वकल्याण कारणं प्रदानं सर्वधर्माणां जयं. Gracias.